બરાબર. બેગ ટેકનિક કોને કહેવાય અને બેગ ટેકનિક શું હોય? તો આ છે આપણી કોમ્યુનિટી બેગ, બરાબર. આ છે આપણો આઉટર કમ્પાર્ટમેન્ટ, આ છે આપણું સાઈડ પોકેટ. જે તો પહેલો ઓબ્જેક્ટિવ છે ટુ પ્રોવાઈડ ઇફેક્ટિવ નર્સિંગ કેર, બરાબર. કે જે બેગ ટેકનિક છે એના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો શું હોય છે? જે કોમ્યુનિટી બેગ હોય છે એને નોન ડોમિનન્ટ હેન્ડ ઉપર આપણે શું કરવાની હોય છે? ભરાવાની હોય છે. હા લેવી આ પગનું એક વખત. હા હા, પગની બી આપી દઈશું જોડે હા જોડે. આપો તાર. હા, આ જે છે બરાબર, આ સ્ટરાઇલ કમ્પાર્ટમેન્ટ હોય છે. તો આ કવરને આપણે હેન્ડ વોશિંગ કર્યા પછી જ આપણે ઓપન કરવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં જે ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે બેગ ટેકનિક, બરાબર. બેગ ટેકનિક કોને કહેવાય અને બેગ ટેકનિક શું હોય? તો બેગ ટેકનિક જે છે બરાબર, બેગ ટેકનિકમાં જે મેડિકેશન હોય છે, આર્ટિકલ્સ હોય છે, બરાબર, કે જરૂરિયાત પ્રમાણેની જે વસ્તુ હોય છે એને આપણે બેગમાં કેરી કરીને લઈ જતા હોઈએ છીએ હોમ વિઝિટિંગ દરમિયાન. કે જ્યારે આપણે પેશન્ટ જોડે જઈએ છીએ તો ક્લાયન્ટ જોડે જઈએ છીએ, હોમ વિઝિટિંગ કરીએ છીએ એ દરમિયાન આપણને જે જરૂરિયાત પ્રમાણેના આર્ટિકલ હોય છે એ બેગમાં હોય છે, જેનો યુઝ કરીને આપણે પ્રોપર કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ છે આપણી કોમ્યુનિટી બેગ, બરાબર, જેમાં મોસ્ટલી 4 કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે, બરાબર. આ છે આપણો આઉટર કમ્પાર્ટમેન્ટ, આ છે આપણું સાઈડ પોકેટ, જે 2 પોકેટ હોય છે. એકમાં હોય છે આપણા હેન્ડ વોશિંગના આર્ટિકલ્સ, જેમાં હોય છે સોપ વિથ સોપ ડીશ, નેઇલ બ્રશ અને ટોવેલ જોવા મળે છે. બાજુમાં જે હોય છે ન્યૂઝપેપર જોવા મળે છે. આઉટર કમ્પાર્ટમેન્ટ હોય છે, અંદર જે મિડલ હોય છે જે સ્ટરાઇલ કમ્પાર્ટમેન્ટ હોય છે, જેને આપણે કહીએ છીએ ઇનર કમ્પાર્ટમેન્ટ, અને એક નીચે કમ્પાર્ટમેન્ટ હોય છે જેને આપણે કહીએ છીએ લોઅર કમ્પાર્ટમેન્ટ. આ જે બેગ છે એમાં જે આર્ટિકલ્સ હોય છે બરાબર, એમાં જે નીડેડ આપણે જે જરૂરિયાત હોય એ આર્ટિકલનો યુઝ કરીને આપણે પ્રોપર કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આ છે આપણી કોમ્યુનિટી બેગ, આ છે આપણી શબનમ બેગ. આ જે શબનમ બેગ છે, શબનમ બેગમાં આપણું જે જરૂરિયાત મુજબનો જે સામાન હોય છે બરાબર, જેવી કે સ્ટેશનરી હોય છે, એ બધો સામાન આપણે શબનમ બેગમાં મૂકતા હોઈએ છીએ. હવે આ જે બેગ ટેકનિક છે બરાબર, એ એમને રેન્ડમ હોતી નથી. આ એક પર્ટિક્યુલર એક પ્રોસિજર છે જેના માટેના ચોક્કસ શું હોય છે? ઓબ્જેક્ટિવ હોય છે. એ ઓબ્જેક્ટિવ આધારે આપણે જોઈએ તો પહેલો ઓબ્જેક્ટિવ છે ટુ પ્રોવાઈડ ઇફેક્ટિવ નર્સિંગ કેર ડ્યુરિંગ હોમ વિઝિટિંગ. કે આપણે જ્યારે હોમ વિઝિટિંગમાં જઈએ છીએ બરાબર, ત્યારે આપણે કેર પ્રોવાઈડ કરવાની હોય એના માટે આપણે બેગનો યુઝ કરતા હોઈએ છીએ. બીજું જોઈએ તો ટુ કેરી ઇસેન્શિયલ આર્ટિકલ ઇન અ ક્લીન એન્ડ ઓર્ગેનાઇઝ મેનર. કે અંદર જે આર્ટિકલ છે બરાબર, એને ઓર્ગેનાઇઝેશન જે મેનર છે બરાબર, પ્રોપર સિસ્ટમથી આપણે શું કરવાના છે, એનો યુઝ કરવાનો છે અથવા તો બેગને ફોલો કરવાની છે. ત્રીજું છે ટુ પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શન. કે ક્રોસ ઇન્ફેક્શન એટલે કે આ ફર્ધર ઇન્ફેક્શન ના લાગે બરાબર, તો એના માટે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ, જેથી કરીને જે આર્ટિકલ છે બરાબર એમાં કોઈ ઇન્ફેક્શન, આર્ટિકલ દ્વારા ક્લાયન્ટને કોઈ ઇન્ફેક્શન લાગવું જોઈએ ને, એના માટે બેગ ટેકનિકનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ચોથું છે ટુ મેન્ટેન સાયન્ટિફિક એસેપ્ટિક ટેકનિક. કે આ જે બેગ છે એમાં આપણે સાયન્ટિફિક ટેકનિકનો યુઝ કરીને બેગને શું કરવાની હોય છે? ફોલો કરવાની હોય છે. ટુ પ્રોવાઈડ સેફ એન્ડ ક્વોલિટી સર્વિસીસ ઇન અ કોમ્યુનિટી. કે આ જે બેગ છે બરાબર, કોમ્યુનિટી બેગ બરાબર, એને આપણે કોમ્યુનિટી એરિયામાં લઈ જઈને શું કરતા હોઈએ છીએ? પ્રોપર મેનરને યુઝ કરીને સાયન્ટિફિક રીતે કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પણ એ કેર એન્ડ ટ્રીટમેન્ટ કેવી હોવી જોઈએ? ઇફેક્ટિવ હોવી જોઈએ. બીજું છે ટુ સેવ એન્ડ ટાઈમ. આ જે બેગ ટેકનિક છે બરાબર, એનાથી આપણને શું થાય છે? તો આપણો જે ટાઈમ છે, આપણા જે એફર્ટ છે બરાબર, એ શું થઈ જાય છે? સેવ થાય છે. બીજું છે ટુ ડેવલપ કોન્ફિડન્સ એન્ડ સ્કિલ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સ. કે એઝ અ કોમ્યુનિટી હેલ્થ નર્સ આપણે શું કરવાનું છે? આપણું કોન્ફિડન્સ અને સ્કિલને ડેવલપ કરવામાં આપણને હેલ્પ કરે છે. બીજું છે ટુ એન્શ્યોર રેડીનેસ ફોર ધ ઇમરજન્સી કેર. કે માની લો કે કોઈ ઇમરજન્સી કેર આપવામાં આવી બરાબર, અથવા તો ઇમરજન્સી કન્ડિશન ઊભી થાય છે, તો બેગનો યુઝ કરીને આપણે ઇમરજન્સી કેર તાત્કાલિક ધોરણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. ટુ પ્રમોટ ધ ગુડ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિથ ફેમિલી. હવે આપણું કામ છે ગામડામાં જવાનું, હોમ વિઝિટિંગ કરવાનું, ક્લાયન્ટનું હાલચાલ પૂછવાનો બરાબર, તો આપણું જે શું કહેવાય ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એને સ્ટ્રોંગ બનાવવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે ટુ ડેમોન્સ્ટ્રેટ ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોર ધ સ્ટુડન્ટ. કે ગામડા લેવલે તો ખરું જ, પણ આપણા જે સ્ટુડન્ટ નર્સ હોય છે બરાબર, એમના માટે પણ આ બેગ ટેકનિકનો યુઝ કરીને આપણે શું કરતા હોઈએ છીએ? સ્ટાન્ડર્ડ પ્રોસિજર શીખવાડતા હોઈએ છીએ અને કોમ્યુનિટી એરિયામાં એને ફોલો કરાવતા હોઈએ છીએ.
નેક્સ્ટ આપણે જોઈશું પ્રિન્સિપલ્સ, બરાબર, કે જે બેક ટેકનિક છે એના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતો શું હોય છે. તો પહેલો પ્રિન્સિપલ છે ક્લીનલીનેસ, બરાબર, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે બેક ટેકનિક જ્યારે આપણે યુઝ કરતા હોઈએ, બરાબર, તો ક્લીનલીનેસનું ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ છે પ્રિન્સિપલ ઓફ ધ અસેપ્સિસ, બરાબર, કે અસેપ્સિક ટેકનિકનો યુઝ કરીને આપણે શું કરવાની છે, બેક ટેકનિક યુઝ કરવાની છે. નેક્સ્ટ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ ઓફ મિનિમમ હેન્ડલિંગ, કે જે બેગ હોય છે, બરાબર, એ પ્રોપર મેનેજેબલ હોય છે એટલે આપણે શું થઈ જાય છે, એને હેન્ડલ કરવું ઇઝી થઈ જાય છે. ચોથું છે પ્રિન્સિપલ ઓફ ઇઝી એસેસિબિલિટી, બરાબર, કે ઇઝી એસેસિબિલિટી એટલે કે ઓર્ગેનાઇઝ મેનરમાં હોય છે અને બધા આર્ટિકલ આપણને ક્યાં હોય છે એનું આપણને નોલેજ હોય તો આપણે એને ઇઝી રીતે ફોલો કરી શકીએ છીએ. પાંચમું છે પ્રિન્સિપલ ઓફ સેફટી, એટલે કે આપણને એનો પ્રિન્સિપલ શું છે, તો એક સેફટી, ક્લાયન્ટ અને જે નર્સ હોય છે બંનેની સેફટીને ધ્યાનમાં રાખીને આપણે એને ફોલો કરતા હોઈએ છીએ. નેક્સ્ટ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇકોનોમી, એફર્ટ હોય, ટાઈમ હોય, મેનેજમેન્ટ હોય અથવા તો એને શું કરે છે, મેનેજ કરે છે. સેવન્થ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ્સ ઓફ ધ પ્રિપેર્ડનેસ, કે આપણને ઇમરજન્સી માની લો કે કોઈ કન્ડિશન આવી, બરાબર, તો બેગ પહેલેથી પ્રિપેર હોય તો ઇઝી ટુ આપણે એને મેનેજ કરી શકીએ છીએ, પહેલેથી એ પ્રિપેર હોવી જોઈએ. નેક્સ્ટ પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, કે અમુક જે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડાઇઝ આપણે એને પહેલેથી પ્રિપેર રાખવાની છે, બરાબર, અને એને ફોલો કરીને જ આપણે કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ્સ ઓફ પ્રિવેન્શન ઓફ કન્ટામિનેશન, કે જે ફર્ધર ઇન્ફેક્શન છે, બરાબર, અથવા તો કન્ટામિનેશન છે, બરાબર, એને આપણે શું કરવાનું છે, પ્રિવેન્ટ કરવા માટે આપણે બેક ટેકનિકનો યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ગુડ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, કે ગુડ ઇન્ટરપર્સનલ એટલે કે આઈપીઆર મેન્ટેન કરવા માટે પણ શું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું કે બેગને આપણે કઈ રીતે લઈને જઈએ છીએ, બરાબર. તો આ છે આપણી શબનમ બેગ, બરાબર, ને આ છે આપણી કોમ્યુનિટી બેગ. જે કોમ્યુનિટી બેગ હોય છે એને નોન ડોમિનન્ટ હાઈ એન્ડ ઉપર આપણે શું કરવાની હોય છે, ભરાવાની હોય છે, બરાબર. શબનમ બેગ અને કોમ્યુનિટી બેગ બંનેને લઈને આપણે ક્યાં જવાનું છે, હોમ વિઝિટિંગમાં. તો ચાલો જઈએ હોમ વિઝિટિંગમાં. ચલો આપણે હોમ વિઝિટિંગમાં પહોંચી ગયા છીએ. કેમ છો બેન? બસ મજામાં. શું નામ છે તમારું? જિજ્ઞાબેન. શું જમવાનું બનાવ્યું? બસ આ હવારમાં કોઈ શાક તકલીફ? રાતે બેન આ પગના તળિયા ફાટે ને. કેટલા દિવસથી થાય છે? અઠવાડિયાથી. અઠવાડિયાથી થાય છે? બીજું શું થાય છે? બીપી ની તકલીફ. તે ઘરમાં કોઈ નહીં બીજું? શું 3 જણા છીએ. એવું છે એમ ને? એ બધા મજૂરી છે. અને તમે ઘેર છો એમ ને? હા. ઉંમર કેટલી થઈ હતી તમારી? ઉંમર તો હે કોઈ તમારે તો ના ખબર. ખબર નહીં એમ ને? હા. તો આ થયું આપણું આઈપીઆર મેન્ટેન કઈ રીતે કરવું, બરાબર. હવે બીજી એક વસ્તુ કે આપણે જ્યારે કોમ્યુનિટી એરિયામાં જઈએ છીએ ત્યારે એમને એટલું બધું નોલેજ હોતું નથી, તો પ્રોસિજરની જોડે જોડે આપણે શું કરવાનું છે, આઈપીઆર મેન્ટેન કર્યા પછી આપણે શું કરવાનું છે, તો આપણો જે રૂલ્સ અથવા તો આપણું જે ફોલોઅપ છે કે લાઈક હિસ્ટ્રી કલેક્શન, બરાબર. તો હિસ્ટ્રી કલેક્શન કર્યા પછી આપણને ખબર પડશે કે એમને શું પ્રોબ્લેમ છે, બરાબર. એના અકોર્ડિંગ આપણે કેર એન્ડ ટ્રીટમેન્ટ આપવાની છે. એના પછી પેશન્ટની શું કરવાની છે, આપણે પરમિશન લેવાની રહેશે. કેટલા દિવસથી તાવ આવે છે તમને? 3 દિવસ. 3 દિવસથી તાવ આવે છે, તો ગોળી આપીશ તો લેશો તમે? હા લેવી. આ પગનું એક વખત. હા હા, પગની બી આપી દઈશું જોડે હા જોડે. આપો તાર. હા. ચલો તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું એમ કે આ રીતે આપણે ક્લાયન્ટ જોડે શું કરવાનું હોય છે, આઈપીઆર મેન્ટેન કરવાના હોય છે. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે હોમ વિઝિટિંગમાં જઈએ છીએ ત્યારે આપણે આપણી નર્સિંગની ટર્મિનોલોજી યુઝ કરવાની નથી. ક્લાયન્ટ જે લેંગ્વેજને સમજે છે, બરાબર, એમની જે લોકલ ભાષા છે એ લોકલ ભાષાનો યુઝ કરીએ, બરાબર, તો એ આપણને સપોર્ટિવ રહે છે, બરાબર, કોમ્યુનિકેશન કરે છે આપણી જોડે અને સારી રીતે આપણને સપોર્ટ કરીને શું કરશે, એની હિસ્ટ્રી પ્રોવાઈડ કરે છે. તો સારી રીતે આપણે શું કરી શકશું, એની જે હિસ્ટ્રી છે એને કલેક્ટ કરીને સારી રીતે કેર એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, પરમિશન પણ મળી ગઈ છે આપણને, હિસ્ટ્રી પણ મળી ગઈ છે. હવે વાત આવે છે બેગ ટેકનિકની, કે જે આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ ફોકસ છે કે જે બેગ ટેકનિક છે એ કેવી રીતે કરવાની, બરાબર. ચલો તો જોઈએ. પહેલું આપણે શું કરવાનું છે, આપણી જે કોમ્યુનિટી બેગ ટેકનિક છે એમાં જે 2 સાઈડ કમ્પાર્ટમેન્ટ હોય છે, એમાં જે ન્યૂઝપેપર હોય છે, બરાબર, એ ન્યૂઝપેપરને આપણે ક્લીન એરિયામાં, બરાબર, કે જ્યાં અવર જવર ઓછી હોય, બરાબર, એવા એરિયાને ચૂઝ કરીને ન્યૂઝપેપરને શું કરવાનું છે, એલ શેપમાં સ્પ્રેડ કરવાનું રહેશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણને બધાને ખબર છે એમ કે જે કોમ્યુનિટી બેગ હોય છે બરાબર, એ ન્યૂઝપેપરને આપણે જે સાઈડમાં ન્યૂઝપેપર મૂકેલા હોય છે બરાબર, એને આપણે હેન્ડ દ્વારા ટચ કર્યા સિવાય બરાબર એક જે કોર્નર છે એને ટચ કરીને એલ શેપમાં પાથરવાનું હોય છે. એલ શેપમાં પાથર્યા પછી આ જે પ્લાસ્ટિક શીટ છે બરાબર, એને સ્પ્રેડ કરીને કોમ્યુનિટી બેગને આ રીતે મૂકવાની રહેશે બરાબર. બીજું આપણે વાત કરીએ તો આ જે કોમ્યુનિટી બેગ હોય છે એમાં બે થઈ ગયા, રાઈટ અને લેફ્ટ. તો માની લો કે હું લેફ્ટી છું તો બરાબર, તો આ જે કોમ્યુનિટી બેગ છે બરાબર, એમાં જે આર્ટિકલ મારે યુઝ કરવાના છે એ લેફ્ટ સાઈડે મૂકવાના છે અને જે યુઝ થઈ જશે એને હું રાઈટ સાઈડે મૂકું છું. તો એ રીતે તમારો જે ડોમિનન્ટ હેન્ડ હોય બરાબર, એને એ રીતે યુઝ કરીને તમે બેગ ટેકનિકને પરફોર્મ કરી શકો છો. હવે વાત આવે શબનમ બેગની. તો આ છે કોમ્યુનિટી બેગ કે આપણે ક્લીન એરિયા ચૂઝ કરીને બરાબર, કે જ્યાં અવર જવર ઓછી હોય છે એવા એરિયાને ચૂઝ કરીને આપણે આ બેગ ટેકનિક પરફોર્મ કરવાની છે. બેગ ટેકનિક પરફોર્મ કર્યા પછી શબનમ બેગ આપણે હોમમાં જઈએ છીએ, હોમ વિઝિટિંગમાં જઈએ છીએ તો ઘરે કોઈ એવી જગ્યા હોય જ્યાં શબનમ બેગને આપણે શું કરવાની છે, મૂકવાની છે અથવા તો ભરાઈ દેવાની છે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે કોમ્યુનિટી બેગ ટેકનિક થઈ ગયા પછી શું કરવાનું છે. તો કોમ્યુનિટી બેગને ઓપન કરતા પહેલા આપણે શું કરવાનું છે, હેન્ડ વોશિંગ કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર છે એમ કે સાઈડ પોકેટમાં શું હોય છે, તો હેન્ડ વોશિંગના આર્ટિકલ્સ હોય છે. અહીંયા મેં મૂક્યા છે, પણ આપણે શું કરવાનું છે, બેગ ટેકનિક કર્યા પછી જે સાઈડ પોકેટમાં હેન્ડ વોશિંગના આર્ટિકલ્સ હોય છે લાઈક સોપ વિથ સોપ ડીશ, નેલ બ્રશ અને ટોવેલ, એ લઈ જઈને આપણે શું કરવાનું છે, તો બેસિન એરિયા જે હોય છે અથવા તો જ્યાં ટેપ વોટર આવતું હોય ત્યાં જઈને આપણે હેન્ડ વોશિંગ કરવાના રહેશે. ચલો, આ છે આપણો આઉટર કમ્પાર્ટમેન્ટ, આ છે આપણો ઇનર કમ્પાર્ટમેન્ટ, અને નીચે જે છે બરાબર એને આપણે ઇનર કમ્પાર્ટમેન્ટ કહીશું. આપણે વાત કરીએ એમ કે પ્રોસિજર કરતાં પહેલાં આપણે હેન્ડ વોશિંગ કરવાના છે. જેટલા પણ આપણા ઓર્નામેન્ટ્સ હોય છે એને રિમૂવ કરવાના હોય છે. હેન્ડ વોશિંગ કરીને આવ્યા પછી આપણે શું કરવાનું છે, તો કમ્પાર્ટમેન્ટમાં જે નીડેડ આર્ટિકલ છે એને જ આપણે બહાર કાઢવાના છે. એના સિવાય આપણે બીજે ક્યાંય બેગને ટચ કરવાનું નથી. આપણે જોઈએ તો આઉટર કમ્પાર્ટમેન્ટ. આઉટર કમ્પાર્ટમેન્ટ જે હોય છે બરાબર, એ ક્લીન કમ્પાર્ટમેન્ટ છે. આઉટર કમ્પાર્ટમેન્ટમાં કયા આર્ટિકલ્સ આવશે, તો આઉટર કમ્પાર્ટમેન્ટમાં આવશે ટોર્ચ, પ્લાસ્ટિક એપ્રન હોય છે, સ્પ્રિંગ બેલેન્સ હોય છે, મેઝર ટેપ હોય છે, મેચ બોક્સ હોય છે, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર હોય છે. તો આવા બધા આર્ટિકલ્સ કયા કમ્પાર્ટમેન્ટમાં આવશે, આઉટર કમ્પાર્ટમેન્ટ, જે ક્લીન આર્ટિકલ્સ હોય છે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ આ જે છે બરાબર, આ સ્ટરાઇલ કમ્પાર્ટમેન્ટ હોય છે. તો આ કવરને આપણે હેન્ડ વોશિંગ કર્યા પછી જ આપણે ઓપન કરવાનું રહેશે. તો આ રીતે આપણે એને ઓપન કરીશું. આ રીતે ઓપન કર્યા પછી અંદરનું જે કવર છે એને પણ ઓપન કરવાનું રહેશે. અંદરનું કવર ઓપન કર્યા પછી આપણે જોઈએ તો જે ઇનર કમ્પાર્ટમેન્ટ છે, તો ઇનર કમ્પાર્ટમેન્ટમાં શું આવશે, તો ઇનર કમ્પાર્ટમેન્ટમાં કેવી વસ્તુ આવે, તો ઇનર કમ્પાર્ટમેન્ટમાં સ્ટરાઇલ વસ્તુ આવશે. માની લો કે ફોર્સેપ છે બરાબર, જેટલા પણ સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે બરાબર, કોટન છે, સ્વેબ છે, બાઉલ છે બરાબર, એ બધી વસ્તુ શેમાં આવશે, તો ઇનર કમ્પાર્ટમેન્ટમાં આવશે. જેટલી પણ સ્ટરાઇલ વસ્તુ છે એ બધી વસ્તુ ઇનર કમ્પાર્ટમેન્ટમાં મૂકવાની રહેશે. આપણે જોઈએ તો જે સ્ટરાઇલ કમ્પાર્ટમેન્ટ હોય છે બરાબર, એમાં કઈ કઈ કીટ જોવા મળે છે. તો અહીંયા પહેલું છે ડિલિવરી કીટ, બીજું છે ડ્રેસિંગ કીટ, ત્રીજું છે એનિમા કીટ, અને આ છે આપણું ડ્રેસિંગ અથવા તો જે આર્ટરી ફોર્સેપ હોય છે બરાબર, અથવા તો જેટલી પણ આર્ટરીઝ યુઝ થતી હોય છે એ અને કિડની ટ્રે અહીંયા મૂકવામાં આવે છે. તો જેટલી પણ શું કહેવાય સ્ટરાઇલ વસ્તુ હશે એ બધી આપણે ઇનર કમ્પાર્ટમેન્ટમાં મળી રહેશે. નેક્સ્ટ જોઈએ તો અહીંયા છે બેન્ડેજ, ફિટોસ્કોપ, બાઉલ, કોટન, ગોસપીસ, સિરિંજ વિથ નીડલ. આ બધી વસ્તુ આપણને ઇનર કમ્પાર્ટમેન્ટમાં જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈશું લોઅર કમ્પાર્ટમેન્ટ. લોઅર કમ્પાર્ટમેન્ટનું આ જે છે બરાબર કવર, એને પણ આપણે હેન્ડ વોશિંગ સિવાય ટચ કરશું નહીં. લોઅર કમ્પાર્ટમેન્ટમાં શું આવશે, તો લોઅર કમ્પાર્ટમેન્ટમાં જેટલા પણ સોલ્યુશન યુઝ થાય છે અથવા તો જેટલા પણ ટૂલ યુઝ થાય છે ડ્યુરિંગ પ્રોસિજર દરમિયાન બરાબર, એ બધાને આપણે ક્યાં રાખીશું, તો લોઅર કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવે છે.
તો આ હતા આપણા કમ્પાર્ટમેન્ટ, બરાબર. હવે જે આર્ટિકલ્સ અથવા તો જે વસ્તુનો આપણે યુઝ કર્યો છે, બરાબર, તો એમાં જે વેસ્ટ મટીરિયલ હશે, બરાબર, તો એને આપણે ડિસ્કાર્ડ, જો બર્ન થાય એવું હોય તો એ ટાઈમે આપણે બર્ન કરીને ડિસ્કાર્ડ કરવાનું રહેશે, જે પણ કચરો નીકળે છે એ. અને જે આર્ટિકલ્સ હોય છે, બરાબર, એને આપણે નજીકના જે સેન્ટર છે, સબ સેન્ટર, પીએચસી અથવા તો સીએચસી સેન્ટર, ત્યાં જઈને આપણે એને ક્લીન કરવાના રહેશે. એ જ રીતે આ બધું થઈ ગયા પછી હેન્ડ વોશિંગ કરવાના રહેશે. હવે જોઈએ આપણે આફ્ટર કેર, કે બેગ ટેકનિક થઈ ગયા પછી, પ્રોસિજર થઈ ગયા પછી આપણે શું કરવાનું છે. તો પ્રોસિજર થઈ ગયા પછી આપણે જોયું એમ કે જે આર્ટિકલ્સ હોય છે, બરાબર, એને નજીકના સેન્ટરમાં લઈ જઈને આપણે શું કરવાનું હોય છે, એનું ક્લિનિંગ કરવાનું હોય છે, બરાબર. અને જે કોઈ પણ કચરો હોય એને તમે બાળી શકો છો, અથવા તો જે એની સુટેબલ મેથડ હોય એ રીતે એને ડિસ્કાર્ડ કરવાનું રહેશે. દેન આપણે શું કરવાનું છે, તો બેગને શું કરવાની છે, પ્રોપર ઓર્ગેનાઇઝ કરીને ક્લોઝ કરવાની છે. ક્લોઝ કર્યા પછી આપણે હેન્ડ વોશિંગ કરવાના રહેશે, બરાબર. હેન્ડ વોશિંગ કર્યા પછી આપણે શું કરવાનું છે, કે જે પ્રોસિજર આપણે કરી છે, પ્રોસિજર આપણી થઈ ગયા પછી આપણી આ જે રેકોર્ડ રિપોર્ટ શીટ છે, બરાબર, એમાં આપણે ક્લાયન્ટની ડિટેલ્સ લખવાની છે. ક્લાયન્ટ્સની ડિટેલ્સ, વિઝિટ તમે કઈ તારીખે કરી છે, કયા ટાઈમે તમે વિઝિટ કરી, કઈ કેર આપી છે, બરાબર, અને તમારી સાઇન કરવાની રહેશે. એનું જે ફાઇન્ડિંગ્સ છે, બરાબર, એ પણ તમારે આમાં લખવાનું રહેશે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે આ જે રેકોર્ડ રિપોર્ટ શીટ છે એ શેમાં હોય, તો આ જેટલી પણ સ્ટેશનરી હોય છે, બરાબર, જેટલા પણ સ્ટેશનરીના આર્ટિકલ્સ હોય છે, બધા આપણે શબનમ બેગમાં મૂકવાના રહેશે. તો આ હતી તમારી સંપૂર્ણ બેગ ટેકનિક, કે બેગ ટેકનિક કોને કહેવાય, હોમ વિઝિટિંગમાં બેગનો યુઝ કેવી રીતે કરવાનો હોય છે, કેટલા કમ્પાર્ટમેન્ટ હોય છે, કયા કમ્પાર્ટમેન્ટમાં ક્લીન આર્ટિકલ હોય, કયા કમ્પાર્ટમેન્ટમાં સ્ટરાઇલ આર્ટિકલ્સ હોય, બરાબર, કઈ જગ્યાએ બેસવાનું હોય છે, બરાબર, કઈ રીતે એને ફોલો કરવાનું હોય છે, અને શબનમ બેગમાં શું હોય છે, અને આફ્ટર કેર કેવી રીતે કરવી. જો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.